ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આ તરફ વલસાડના વાપીમાં કોરોના વોરિયરના કોરોનાથી થયેલા મૃત્યુની પણ સરકારી ચોપડે નથી કરાઈ નોંધ. વાપીની જનસેવા હોસ્પિટલમાં ચીફ મેટ્રોન તરીકે ફરજ બજાવતા મરિયમ જોઝનું 22 દિવસની લાંબી લડત બાદ 2 દિવસ પહેલા નિધન થયું, પરંતુ 4 દિવસ દરમિયાન રાજ્ય સરકાર તરફથી જાહેર કરાતી પ્રેસ નોટમાં વલસાડ જિલ્લામાં એક પણ મૃત્યુનો ઉલ્લેખ નથી. ચીફ મેટ્રોનની જે હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તે તબીબ જ જ્યારે કહી રહ્યા હોય કે દર્દીનું કોરોનાથી નિધન થયું, તો પછી સરકારી ચોપડે તેની નોંધ ન કરવાનું શું કારણ? ટિલ ધ ટાઈમ શી વોઝ એડમિટેડ, જ્યાં સુધી એમની સર્વિસીસ હતી ત્યાં સુધી એ ડ્યુટી પર હતી ને એમણે કોન્ટ્રીબ્યુશન આપ્યું એમનાથી જેટલું થવાયું એટલાથી. પછી એમને કોવિડ ડાયગ્નોઝ થયું, જ્યારે એમને ફીવર એકદમ હાઈ ગ્રેડ આવી ત્યારે એમને કોવિડ ડાયગ્નોઝ થયું ને એમને હોસ્પિટલાઇઝ કરી. એ મોર દેન 20-25 ડેઝ અહીંયા હતા, વેન્ટિલેટર પર બી રાખ્યા, ઇન્ટ્યુબેટ કર્યા, બટ અનફોર્ચ્યુનેટલી એમને બચાવી નહીં શક્યા ને એ કોવિડના જે ડેથમાં હતા એમને થઈ ગયું. ફેમિલી